નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 એમાં નિબંધ છે માતૃપ્રેમ એટલે કે માતાનો પ્રેમ. એના વિશે નિબંધ આપેલો છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની એટલે માતા. જનની એટલે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે માતા જેવી જોડ ક્યાંય જગતમાં જોવા મળશે નહીં. મા બાળકને જન્મ આપે છે અને તેનું લાલન પાલન કરે છે. તે બાળકને નવડાવે, ખવડાવે અને તેને નવા નવા કપડાં પહેરાવે છે. તે બાળકને અઢળક વહાલ કરે છે. તે જરૂરી બધી જ વસ્તુઓ તેને લાવી આપે છે. તે તેને ફરવા લઈ જાય છે. પોતાનું બાળક સારું ભણે તેની તે કાળજી રાખે છે. તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે. બાળક માંદું પડે ત્યારે માં રાત દિવસના ઉજાગરા વેઠીને બાળકની સેવા કરે છે. માં પોતાના સંતાનોની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે. એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય. આપણે અત્યારે જોઈએ તો માં એટલે કે માતા વહેલા ઉઠીને બધું જ કામ કરે, તમારી માટે કપડાં બધું વ્યવસ્થિત ગોઠવીને રાખે, તમારી માટે ગરમ ગરમ નાસ્તો, તમે ઉઠો એ પહેલાં નાસ્તો, તમારા માટે ગરમ પાણી પણ મૂકી દે છે, તમને નવડાવવાનું પણ કહે છે, ખવડાવે છે, નવા નવા કપડાં પણ પહેરાવે છે. અને એટલો બધો વહાલ કોઈ પણ કરી શકે નહીં. અને તમારું ભણતર તમે કઈ રીતે ભણો છો બધી જ કાળજી કોણ રાખે છે? તમારી માતા રાખે છે. અને જો તમે માંદા પડ્યા હોય, તમે બીમાર પડ્યા હોય તો રાત દિવસ તમારી સેવા કોણ કરતું હોય છે? રાત દિવસ જાગીને પણ સેવા માતા જ કરે છે. એની સિવાય કોઈ કરતું નથી. અને માતા જેવો પ્રેમ ક્યાંય જોવા મળતો અને નથી. અને પૈસા દેવા છતાં એવો પ્રેમ ક્યાંય મળતો નથી. બાળક ક્યારેક રડે, તોફાન કરે, માને પજવે, કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે માં તેને પ્રેમથી સમજાવે છે. ક્યારેક માં તેને શિક્ષા પણ કરે છે. તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે. એટલે તમે કંઈ પણ ખોટું કર્યું હોય, તમે તોફાન કર્યા હોય તો માં તમને ખીજાય અથવા તો શિક્ષા કરે એટલે કે મારે. તો એના મનમાં કંઈ બીજો સવાલ હોતો નથી, પણ એ પ્રેમથી વહાલથી મારતી હોય એવું એ રાખતી હોય છે અને તમને અનહદ પ્રેમ કરતી હોય છે. ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતરમાં તેમની માતાઓનો ઘણો ફાળો રહ્યો છે. એટલે કે ગાંધીજી અને શિવાજી એ બે મહાપુરુષો મોટા છે. એટલે કે એ એટલા મોટા થયા અને એના જીવનમાં કેવી રીતે એણે સંઘર્ષો કર્યા છે, એની પાછળ હાથ કોનો હોય છે? તો કે એની માતાનો છે. એવી જ રીતે એની માતાનો ઘણો મોટો ફાળો રહ્યો છે. માં બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે છે. એટલે કે માં જેવા સંસ્કાર બીજા કોઈ પાસેથી મળી શકે નહીં. અને મળે તો ભાગ્યે કોઈક જ પાસેથી મળી શકે છે. એટલે જ તે એક સંસ્કારી માં 100 શિક્ષકો કરતાં પણ ચડિયાતી છે. એટલે કે માં જેવું કોઈ બની શકે નહીં એમ કહેવાયું છે. માતાની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. કર એટલે કે હાથ, એટલે કે જે પોતાનું બાળકનું ઝૂલણું એટલે કે પારણું છે પોતાના હાથથી ઝુલાવે છે, એટલે એ જે માતા જગત પર શાસન કરે છે. એટલે આ કવિએ કહ્યું છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે છે. એટલે કે જે પારણું માતા ઝુલાવે છે એ જ માતાનું બાળક છે એ શાસન કરે છે. ગરીબ માં પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે. તે ગરીબ માં છે પોતે એની બાળકને કંઈ પણ ખોટ ખામી આવવા દેતી નથી. અને એને જે જરૂરી ચીજ વસ્તુ છે એ પોતે લેતી નથી, પણ એના બાળકને આપે છે અને એ ઉછેરે છે.
માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી, ક્યારેય એનો પ્રેમ ખોટો હોતો નથી. માના આપણા પર અનેક ઉપકાર છે. આપણને જન્મ આપ્યો, આપણને વ્યવસ્થિત રાખે છે, એના જેવો એકેય ઉપકાર આપણે કરી શકીએ નહીં. એટલે કે મા જેવો કોઈ અનેક ઉપકાર છે, આપણે તેનો બદલો વાળી શકીએ તેમ નથી. એટલે કે મા જેવો ઉપકાર આપણી ઉપર કરે છે એવો ઉપકાર આપણે એની પર કરી શકીએ નહીં. મા આપણી માટે કેટલું બધું કરતી હોય છે ને બાળકો? હા, તો આપણે પણ બાળકે માનું માનવું જોઈએ. એટલે તેમ કહેવાય છે કે મા તે મા, બીજા બગડાના વા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિબંધ લખવાનો છે પાકી બુકની અંદર વ્યવસ્થિત સુંદર અક્ષરે અને આવી રીતે ફકરા પાડીને લખવાનો રહેશે. અને સુંદર અક્ષરે, સરસ અક્ષરે, જોડણીની ભૂલ વગર વ્યવસ્થિત લખવાનો છે.